આજ સુધી તમે સાંભળ્યું હશે કે વરસાદ પડે ત્યારે તળાવો છલકાય, પણ અમદાવાદમાં આ સ્થિતિ વિપરીત જોવા મળી છે. રસ્તા પર પાણી જોવા મળે છે અને તળાવો સૂકા જોવા મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 વર્ષમાં 180 કરોડના ખર્ચ છતાં અમદાવાદના 143 તળાવોનું ભવિષ્ય હજુ ધૂંધળું દેખાય છે. પાણી નહીં, ગંદકી જ જોવા મળે છે અને કેટલાક તળાવ તો સીધા ડમ્પિંગ સાઇટ બની ગયા છે. સવાલ એ છે કે ગુજરાત સ્ટેટ વોટર પોલિસી છે તો તેનો અમલ ક્યાં થશે? ગુજરાત સ્ટેટ વોટર પોલિસી મુજબ દરેક તળાવ માટે બિફોર આફ્ટર મેપિંગ, સ્ટ્રોમ સિસ્ટમ સાથે જ વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા હોવી જોઈએ. પણ આજે અનેક તળાવોમાં વરસાદ બાદ પણ સૂકા પાણી જોવા મળ્યા છે. ત્યારે આરટીઆઈ હેઠળ બહાર આવેલી માહિતી અનુસાર છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવોના વિકાસ માટે 180 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે અને આગામી વર્ષે 100 કરોડથી વધુનો ખર્ચ થવાનું પ્લાનિંગ પણ છે. પરંતુ શહેરના 40% વરસાદ બાદ પણ ઘણા તળાવો સૂકા છે અને કેટલાકમાં તો ગટરનું પાણી ઠલવાય છે. અમદાવાદમાં 165 તળાવોમાંથી 143 મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તકના તળાવો છે. ગુજરાત સ્ટેટ વોટર પોલિસી હેઠળ તળાવોનું બિફોર આફ્ટર મેપિંગ, સ્ટ્રોમ વોટર સિસ્ટમ સહિત વરસાદી પાણીનો સંગ્રહ, દબાણો દૂર કરવા અને તળાવ સમિતિની રચના બાબતોનો અમલ થવો જોઈએ. પરંતુ આ નિયમોનું ગંભીરતાથી પાલન થતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના ડીવાયએમસી મીટિંગોમાં વ્યસ્ત રહે છે, જ્યારે સિટી ઇજનેરને રાજકીય આશ્રય હોવાની ફરિયાદો ઉઠી છે. કમિશનરે અનિયમિતતાની ટકોર કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. આરટીઆઈ પ્રમાણે ઉત્તર ઝોન સિવાયના તમામ ઝોનમાં એક પણ મીટિંગ કે રિપોર્ટ તૈયાર થયો નથી. ત્યારે આ તળાવો પર ખર્ચ થાય છે, પરંતુ આ ખર્ચ આડો જાય છે, પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે, લોકો પરેશાન થાય છે. અમદાવાદની સુંદરતા વધારતા તળાવો હવે ગંદા બન્યા છે. અહીં ગટરના પાણી ઠલવાય છે અને ગટર સીધો કચરો અહીં ઠલવવામાં આવે છે. આ તળાવો એટલા માટે બનાવવામાં આવ્યા કે અમદાવાદમાં પૂરની સ્થિતિ ન સર્જાય, પાણીનો સંગ્રહ થાય અને લોકો ફરી હરી શકે. પરંતુ અમદાવાદના તળાવોની સ્થિતિ હાલ ગંભીર છે. પ્રજાને હવે ત્રાસ ભોગવવાનો વારો આવ્યો છે, પરંતુ તંત્ર તો પોતાની મોજમાં મસ્ત જોવા મળ્યું. તંત્ર ક્યાંય કામગીરી કરતું નથી, માત્ર પ્રજાના પૈસાનો વેડફાટ કરે છે. અનેક કરોડોનો ખર્ચ થાય છે, તેમ છતાં તળાવોની સ્થિતિ યથાવત જોવા મળી છે. અમદાવાદના તળાવો ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે. આ સાથે જ જે તળાવો છે તેનું પણ જાળવણી કાર્ય થતું નથી. આ તમામ તળાવોમાં કચરો ઠાલવવામાં આવે છે, ગટરના પાણી ઠાલવી દેવામાં આવે છે, જેના કારણે તળાવોની સ્થિતિ ગંભીર બની છે. ત્યારે આપણી સાથે સામાજિક અગ્રણી સંતોષસિંહ રાઠોડ જોડાયા છે. જી સંતોષસિંહ, હાલ વાત કરવામાં આવી તો અમદાવાદના તળાવો સૂકા જોવા મળ્યા, વરસાદ છતાં પાણીનો સંગ્રહ નથી થયો, શું કહેશો? જી નમસ્કાર. જી, સૌથી પહેલા તો આપણે જેમ જણાવ્યું તો વિસ્તૃત જણાવવા માંગુ છું કે એક આરટીઆઈ કરી હતી અને આ આરટીઆઈ અમે માર્ચ મહિનાના સમય દરમિયાન કરી હતી. માર્ચ મહિનાના સમય દરમિયાન અમે એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે ગયા વર્ષે એટલે કે 2024માં જ્યારે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક દિશા નિર્દેશન આપવામાં આવ્યું હતું, તમામ વોર્ડ લેવલ, ઝોન લેવલ અને પ્રોજેક્ટ લેવલ પર 3 અલગ અલગ કમિટીઓનું રચના કરવામાં આવી હતી, જેમાં 6 જેટલા ડિપાર્ટમેન્ટોને સંમિલિત કરવામાં આવ્યા હતા, જેમાં હેલ્થ, લાઇટ, ગાર્ડન, એસ્ટેટ, ઇજનેર અને નગર આયોજન, આમ પ્રકારના 6 ડિપાર્ટમેન્ટોને ભેગા કરીને તમામને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. માર્ગદર્શિકા મુજબ તમામ જે કંઈ પણ ઝોનો, વોર્ડની અંદર જે તળાવો આવેલા છે તે તળાવોના ડિટેલ્સ ભેગી કરવાની હતી કે તેમાં પાણી ભરવા માટે કયા પ્રકારના આયોજન કરી શકાય. ગાર્ડન ખાતાએ પોતાના ઇનપુટ્સ આપવાના હતા, લાઇટ ડિપાર્ટમેન્ટે ત્યાં સુંદરતા વધારવા શું કરી શકાય, આ તેવા બધા ભેગા સંકલિત કરીને એડિશનલ સિટી ઇજનેર એટલે કે ઝોન લેવલ પર આપવાના થતા હતા. એડિશનલ સિટી ઇજનેરે ઝોન લેવલે તમામ ડેટાને એકત્રિત કરીને ત્યારબાદ આ ડેટા એનો મંથલી રિવ્યુ મીટિંગ કરીને એ તમામે તમામ વસ્તુ એમણે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં આપવાની થતી હતી. પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં વોટર રિસોર્સ મેનેજમેન્ટ, એનઆરસીપી અને આ પ્રકારના ડિપાર્ટમેન્ટો તેમાં સંલગ્ન હતા, જે પ્રોજેક્ટ લેવલ પર કામ કરતા હતા. પરંતુ આરટીઆઈમાં મળેલી માહિતી પ્રમાણે વોર્ડ લેવલે કે ઝોન લેવલે કે પ્રોજેક્ટ લેવલે છેલ્લા આખા વર્ષ સમય દરમિયાન કોઈ પણ મીટિંગ કરવામાં આવી નથી. એનઆરસીપી અને વોટર રિસોર્સ મેનેજમેન્ટમાં પૂછતા તેમણે જણાવ્યું કે નીચેથી વોર્ડ લેવલે અને ઝોન લેવલે અમને કોઈ પણ મીટિંગના કે રિવ્યુ મીટિંગ્સના કે મિનિટ્સ અમને આપવામાં આવ્યા નથી, તેથી અમે પણ કોઈ જાતની મીટિંગ કરી નથી. એટલે કે પ્રોજેક્ટ લેવલથી લઈને નીચેના વોર્ડ લેવલ સુધી
તળાવોમાં પાણી આવી શકે. આ પાણી એટલા માટે પણ જરૂરી છે કારણ કે વરસાદી જે પાણી છે એ મીઠું હોય છે, કુદરતી હોય છે, પરંતુ આ તમામ પાણી તળાવ સુધી પહોંચી શકે તેના માટે કોઈ પણ આયોજન નહોતા કર્યા. અત્યારે હાલમાં હમણાં આપણે જોયું કે કઈ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશને નવા વોટરના રિસોર્સિસ બનાવવા માટે, એટલે કે વરસાદી પાણીને કેચ ધ રેઇન વોટર, આવું પણ એક સ્લોગન આપીને પોતાની અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરી. પરંતુ એ જે પ્રવૃત્તિઓ હતી એ નવા કામને લઈને હતી કે ભાઈ આપણે નવું કામ કરીએ, જ્યાં 50 લાખ રૂપિયા જેટલું અલગથી પણ ગ્રાન્ટ એ ધારાસભ્યશ્રીઓને સોંપવામાં આવી અને કોર્પોરેટર પણ પોતાની ગ્રાન્ટમાંથી આવી રીતે જે વોટર રિચાર્જ માટે કુવા ખોદાવી શકે એના માટેની પણ નીતિઓ બનાવવામાં આવી. પરંતુ આ તમામ જે કામ હતા એ નવા કામો હતા. હવે તમે જે કૂવો બનાવો છો એ કૂવામાં કેટલું પાણી જશે એ કોઈ કહી નથી શકતું, અને એ તળાવ જ્યારે તમે નવો કૂવો જ્યારે બનાવો છો ત્યારે એની અંદર એક સારું એવું બજેટ પણ વપરાતું હોય છે. પરંતુ જે 180 કરોડ રૂપિયા તમે ખર્ચો કરીને જે નેટવર્કિંગથી તમે તળાવો જે જોડ્યા છે, તળાવોની લંબાઈ, ચોડાઈ અને ઊંડાઈથી કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે બી અંદાજો લગાવી શકાય કે કેટલું બધું પાણી અંદર એ સમાવેશ થશે. પરંતુ આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે. અત્યારે 40% જેટલો વરસાદ સમગ્ર અમદાવાદમાં પડ્યો હોવા છતાં પણ આપણે તળાવોમાં મીઠું કુદરતી પાણી એ આપણે અમદાવાદના તળાવોમાં ભરી શક્યા નથી. 156 તળાવોમાંથી ઘણા બધા તળાવોની અમે મુલાકાત લીધી, પરંતુ આ તમામ જે તળાવો હતા એ તળાવો ખાલી હતા, કાં તો પછી તેમાં ગટરનું પાણી આવી રહ્યું હતું. હજી પણ તળાવો ખાલીના ખાલી જ પડ્યા છે. જી બિલકુલ સંતોષજી, સંપૂર્ણ માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.